નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। મોરબી રાજકોટ હાઈવેના આપણે 2 દિવસ પહેલાં જે દ્રશ્યો બતાવ્યા હતા એ દ્રશ્યો આજે પણ એની સ્થિતિમાં છે। લોકો અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ત્યારે અત્યારે આ સીધા જ દ્રશ્યો છે મોરબી રાજકોટ હાઈવે પરના લજાઈ ચોકડીના, જ્યાં અત્યારે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે। મોરબીમાં અવારનવાર પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેથી લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે। ત્યારે અત્યારે પણ જે મોરબી રાજકોટ હાઈવે ખૂબ ખરાબ હાલતમાં છે, એટલે આજે અત્યારે આ લજાઈ ચોકડી ખાતે તમે જોઈ શકો છો કે બેનર સાથે આ રોડ પરના ખાડાથી પરેશાન હોય તો થોભો અને અહીં તમારું નામ અને સહી આપો। આ બેનર હેઠળ અત્યારે અહીંયા રસ્તો જે છે એ હાઈવે જે છે એ અત્યારે બ્લોક કરવામાં આવ્યો છે। જોઈ શકો છો કે આ મોરબી રાજકોટને જોડતો હાઈવે છે, અત્યારે વાહનોના થપ્પા લાગી ગયા છે અને ખૂબ ખરાબ હાલતમાં રોડ છે। એ તો આપણે 2 દિવસ પહેલાં પણ જોયું, અનેક વખત તંત્રને જાણ કરી છે અને દર વર્ષે આ જ પ્રકારના સ્થિતિ દર ચોમાસે 2-4 ઇંચ વરસાદમાં સ્થિતિ સામે આવે છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે આ વર્ષે પણ એની સ્થિતિ હતી, જેથી અત્યારે લોકો રોડ રસ્તા અત્યારે બ્લોક કરવા માટે રોડ પર ઉતર્યા છે। ખાસ કરીને જે રીતે નેતાઓ છે એ ફક્ત મત ટાણે રોડ ઉપર રસ્તા પર ગામમાં દેખાતા હોય છે, ત્યારે અત્યારે લોકોમાં રોષ છે। ત્યારે આપણી સાથે અહીંના આગેવાન પણ જોડાયા છે। શું નામ તમારું? પંકજભાઈ। પંકજભાઈ, આજે રોડ ચક્કાજામ કર્યો, શું કામ? દર વર્ષે આ ખાડાની સમસ્યાને કારણે કર્યો। વાહનોમાં અસંખ્ય ખર્ચાઓ આવે છે, વાહનો બગડી જાય છે, અસંખ્ય એક્સિડન્ટો થાય છે વરસાદના લીધે, એટલે રોડ રસ્તાના પ્રશ્નના હિસાબે રોડ બંધ કર્યો। નેતાને ખબર નહીં હોય રોડ વિશે? નેતાઓને બધી ખબર છે, પણ નેતાને મત ટાઈમે મળી જાય એટલે કોઈ ધ્યાન દેતા નથી। તો ક્યાં સુધી આ ચક્કાજામ રહેશે? જ્યાં સુધી આ સમાધાન નહીં કરે, રસ્તા રિપેરિંગ નહીં કરે ત્યાં સુધી। જોઈ શકાય છે કે અત્યારે અહીંયા ટ્રાફિક ખૂબ લાંબો થઈ ગયો છે અને જે રીતે વર્ષોથી આ સમસ્યા સામે આવે છે, કરોડો રૂપિયાના રોડ બનાવે છે અને એમાં ભ્રષ્ટાચાર થતો હોય, એટલે આ રોડ ઉપર ફરી એક વરસાદે ખાડા પડી જતા હોય છે। ત્યારે અહીંયા સહી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે, લોકોની સિગ્નેચર પણ લેવામાં આવી રહી છે। ત્યારે લોકોને આ બાબતે અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યો છે અને જે લોકો છે એ આ રસ્તા ખરાબ છે જેને લઈને ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે। રોડ પર જે મસ્ત મોટા ખાડા હોય અને ખાડા તારવવા પણ મુશ્કેલ થઈ ગયા છે। ત્યારે અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા સિગ્નેચર લોકો કરી રહ્યા છે અને પોતાનું સમર્થન જે છે એ આપી રહ્યા છે। અત્યારે જે આ રસ્તો ખરાબ છે એના માટે લોકો ફરી એક વખત રોડ ઉપર ઉતર્યા છે। ત્યારે અત્યારે તમે અહીંયા સિગ્નેચર કરી છે અને રોડ વિશે શું કહેશો? રોડની પરિસ્થિતિ બહુ અત્યારે ખરાબ છે અને તમે જોઈ શકો છો મોરબી સુધી ખાડા થઈ ગયા છે, બરોબર। આ દરરોજની સમસ્યા છે, બાકી તો અધિકારીઓને નેતાઓને ખુરશી ઉપર બેવું છે, એસી ઓફિસમાં ક્યારેક આવીને બહાર આવીને જોઈ લઈએ કે અત્યારે કેવી પરિસ્થિતિ છે રોડની। સ્થિતિ ખૂબ ખરાબ છે અને દર વર્ષે થાય છે। રોડ ઉપર તમે જોઈ શકો છો કે જે રીતે પશુધનનો પણ એટલો ત્રાસ છે અને હાલ જે ઉબડ ખાબડ અને તારવાય નહીં એ પ્રકારના ઊંડા 1.5-2 ફૂટ ખાડા રોડ ઉપર થઈ જાય છે, જેથી અત્યારે અહીંયા ખૂબ હાલાકીનો સામનો લોકો કરતા હતા। ત્યારે આજે હવે લોકોએ ધીરજ ગુમાવી છે અને આજે આખો હાઈવે જે છે એ બંને તરફ મોરબીથી રાજકોટ અને રાજકોટથી મોરબી બંને સાઈડ જે છે એ અત્યારે સંપૂર્ણપણે બ્લોક કરી નાખવામાં આવ્યા છે।